उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બહરાઇચના તહસીલ મિહિરપુરવાના મુખ્ય મકાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં બહરાઇચની ઓળખને મહારાજા સુહેલદેવની બહાદુરી સાથે જોડી હતી। યોગી આદિત્યનાથે કહ્યું કે મહારાજા સુહેલદેવ બહરાઇચમાં વિદેશી આક્રમણકારોને હરાવ્યા હતા। બહરાઇચનું નામ ઋષિ બાલાર્કના નામ પરથી રાખવામાં આવ્યું હતું। યોગી આદિત્યનાથે કહ્યું કે દુનિયામાં ભારતની સનાતન સંસ્કૃતિની પ્રશંસા કરી રહી છે। દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે આવું જ કરે। કોઈપણ આક્રમણકારનું મહિમામંડન ન કરવું જોઈએ। નવું ભારત આક્રમણકારોના મહિમામંડનને સ્વીકારશે નહીં। આક્રમણનું મહિમામંડન કરવું એટલે રાજદ્રોહ કહેવાય। उत्तर प्रदेश वासियों से कहना चाहूंगा, जब भारत की सनातन संस्कृति और भारत की परंपरा का गुणगान दुनिया कर रही है, तब भारत के महापुरुषों के प्रति श्रद्धा और सम्मान का भाव हर नागरिक का दायित्व होना चाहिए। और इन स्थितियों में किसी भी आक्रांता को महिमामंडन नहीं करना चाहिए। आक्रांता का महिमामंडन का मतलब देशद्रोह की नींव को पुख्ता करना और स्वतंत्र भारत ऐसे किसी देशद्रोही को स्वीकार नहीं